Namaskar, this is me Krishna and welcome back to my YouTube channel. And I am not bit but I am very upset because of this incident, and this shook me, and this made me feel that like what to do, and I can't digest this process, and I don't understand that what to do, and how to react and what to say those people. તો મને એમ થાય છે કે આજે કેસ થયો કોલકાતામાં આરજી કર જે કોલેજ છે ત્યાં 31 યર્સના જે ડૉક્ટર મોમિતા છે એમની સાથે આ કેસ થયો છે, અને એમાં રેપ અને મર્ડર કેસ છે એ ક્લિયરલી જણાવવામાં આવે છે. અને પછી જે જગ્યાએ આ રેપ થયો છે એ કોલેજમાં, અને પછી એ જે ડૉક્ટર છે એની નાઇટ ડ્યુટી હતી, અને એ એની ડ્યુટી પૂરી કરી અને સેમિનાર હોલમાં ઊંઘવા માટે અને આરામ માટે જાય છે, અને પછી એમની સાથે આ બનાવ બને છે. તો અમુક જે મહાન અને જે સમાજના સારા સંસ્કારી લોકો છે એ એની ઉપર સવાલ ઉઠાવે છે, જે છોકરી છે એના માટે, જે લેડી ડૉક્ટર છે એના માટે, કે એને રાત્રે ડ્યુટી કરવાની શું જરૂર એમ. તો મારે એમને કહેવું છે કે સિરિયસલી તમારી મેન્ટાલિટી આવી છે, અને તમને જ ક્યારેક કાંઈ પણ પ્રોબ્લેમ થાય છે ત્યારે અડધી રાતે તો તમે ડૉક્ટરને ફોન કરો છો અને કહો છો કે આઈ નીડ યોર હેલ્પ. એન્ડ તો ડૉક્ટરની ડ્યુટી, એ લેડી ડૉક્ટર હોય કે મેલ ડૉક્ટર હોય, એની ડ્યુટી ચેન્જ થતી રહે, અને એક ડે શિફ્ટ અને નાઇટ શિફ્ટ એવી રીતે હોય. તો તમે આ બધું ક્યારે સમજશો? અને સમાજના લોકો, જ્યારે મને ગુસ્સો એ લોકો ઉપર આવે છે કે જે ભણેલા ગણેલા લોકો છે, એ સ્ત્રીને એવું કહે છે કે અમે તમને આઝાદી આપી છે અને અમે તમને ફ્રીડમ આપી છે કે તમે ભણો, પછી તમે નોકરી કરો અને આ બધું એમ. તો મને પ્રશ્ન એમ થાય છે કે સિરિયસલી તમે બધાએ કોણ છો કે સ્ત્રીને આઝાદી આપવાવાળા? અને ભાઈ 78 યર્સ પહેલાં આપણે બ્રિટિશરો પાસેથી આપણે આઝાદી લઈ લીધી, પણ હવે આ જે આઝાદી છે એનો મને કાંઈ સેન્સ બનતું નથી. અને મને એમ થાય છે કે વી આર નોટ સેફ ઇન એની પ્લેસ. વી આર નોટ સેફ ઇન અવર હોમ, નોટ વર્ક પ્લેસ, ઓર નોટ ઇન બસ, ટ્રેન ઓર પ્લેન, એનીવેર વી આર નોટ સેફ ઇન એનીવેર. અને ઇન્ડિયા જે છે ને એનો ફર્સ્ટ રેન્ક છે, જે ઇન્ડિયામાં સ્ત્રી ઉપર જે રેપ કેસ કરવામાં આવે છે, રેપ કરવામાં આવે છે એમાં, અને જે અનસેફ કન્ટ્રી છે ગર્લ્સ માટે, વિમેન્સ માટે, એમાં ઇન્ડિયાનો ફર્સ્ટ રેન્ક છે. તો મને એમ થાય છે કે આ એટલું કાફી નથી, અને એમાં જે ભણેલા ગણેલા લોકો એ છે એ સ્ત્રી માટે જ હંમેશા એને જ દોષી ઠહેરાવે છે. અને અમુક જે બહુ હોશિયાર અને પોતાની જાતને એવું સમજે કે હું મર્દ છું તો હું કંઈક છું. તો ભાઈ, તમને ખબર ના હોય તો તમને યાદ દેવડાવી દઉં કે તમે બહાર આવ્યા છો આ દુનિયામાં, અને આ ધરતી ઉપર એ સ્ત્રીના કારણે આવ્યા છો. તો તમને કેમ એમ સમજાતું નથી કે રેપ છે એ એકદમ ખરાબમાં ખરાબ વસ્તુ છે, અને કોઈ પણ સ્ત્રી છે એ તમને એમ કે નો એટલે નો, તમને ના પાડે કે શી ઇઝ નોટ રેડી ફોર ધ સેક્સ, તો યુ શુડ રિસ્પેક્ટ હર એટલીસ્ટ. તો આ બધું ભારતમાં એટલા માટે નથી કેમ કે સેક્સ વર્ડ છે ને એ ભારતમાં બોલવો એટલો આમ ખરાબ ગણવામાં આવે છે. અને પછી આપણી પોપ્યુલેશન છે ને ચાઇના પછી 2nd નંબર ઉપર છે, પણ સેક્સ વર્ડ બોલવો એ ખરાબ છે. અને આપણી પોપ્યુલેશન ચાઇના કરતાં બીજા નંબર ઉપર આવી ગઈ છે, અને આપણા ભારત દેશમાં એટલી બધી પોપ્યુલેશન થઈ ગઈ છે, પણ સ્ટીલ વી કાન્ટ ટોક અબાઉટ સેક્સ, રેપ, પીરિયડ્સ, આવી બધી વાતો ના કરી શકીએ, અને લિબર્ટી, ફ્રીડમ એવી તો વાતો કરી જ ના શકીએ. અને જે આ ભણેલા ગણેલા લોકોએ તો સ્ત્રી માટે કેવું કલ્ચર ઊભું કર્યું છે. અને બિચારી જે સ્ત્રી, જે એક
છોકરી છે એ જન્મે છે ત્યારથી પછી એને એવું શીખવાડવામાં આવે છે કે તું સ્ત્રી ધીમે હસ, આવી રીતે કપડાં પહેર, છોકરા જોડે બહાર રમવા ના જા, તું આવી રીતે એટલા વાગે આવી જાજે. અને એ સ્ત્રી જે હોય છે એને ક્યારેય કોઈ દિવસ કઈ વસ્તુની કંઈ ફ્રીડમ નથી, કાંઈ જ નથી. અને એને એમ કહેવામાં આવે છે કે તું નાના કપડાં પહેરીશ તો તારી ઉપર રેપ થઈ શકે છે. તો તમે તમારા જે છોકરા હોય છે એને કેમ નથી શીખવી શકતા કે તું ભાઈ બધી સ્ત્રી જે હોય છે એની ઉપર ખરાબ નજર નહીં નાખતો. અને જ્યારે કોઈ સ્ત્રી જ્યારે સેક્સ માટે રેડી ના હોય અને તમને એ રિફ્યુઝ કરતી હોય કે આઈ એમ નોટ રેડી, તો તમે એને કેમ નથી સમજી શકતા? આ બધી સાવ બેઝિક અને સાવ કોમન સેન્સની વાત છે. અને રેપ આ જે થયું છે એના માટે હું એટલા માટે સેડ છું કેમ કે આવું મારી સાથે પણ થઈ શકે છે. અને પછી સમાજના જે સારા અને સંસ્કારી બનવાના જે ઢોંગ કરે છે એ લોકો પછી મારા મા બાપને એવું કહેશે કે તમે એને એકલા બહાર રહેવા દીધી, એને ભણાવી, અને પછી એણે કૃષ્ણા હશે એ બહાર રખડતી હશે, રાતે ગઈ હશે, ટૂંકા કપડાં પહેર્યા હશે, પછી એણે કોઈ મર્દને એવો હિન્ટ આપ્યો હશે એટલા માટે રેપ થયો છે. તો આ મેન્ટાલિટી છે ને વીક મેન્ટાલિટી છે. અને આનું તમે આનું શું કરશો મને એમ કહેવાનું. અને રેપ આ જે ટૂંકા કપડાની અને બહાર નીકળવાની રાતની ને એવી બધી વાત છે તો એના ઉપર હું તમને કહી દઉં, 2 વર્ષની છોકરી છે એની ઉપર રેપ થાય છે, 3 વર્ષની છોકરી ઉપર, કોઈ જે સ્ત્રી છે બુરખો પહેરીને જાય છે આખા વસ્ત્રમાં. અને આ જે આ લેડી ડૉક્ટર સાથે થયો છે એણે તો એપ્રન અને ફૂલ કોસ્ચ્યુમ પહેર્યો છે અને ફૂલ ડ્રેસ પહેર્યો છે, તો એની સાથે 4 લોકો અને એનાથી વધારે ગેંગરેપ કરવામાં આવ્યો છે. તો આના ઓફેન્ડમાં તમારું શું કહેવાનું છે? અને મને દુઃખ એટલા માટે લાગે છે કે આ એ જ સોસાયટી અને એ જ સમાજ છે જે સ્ત્રીને પહેલેથી જ જ્યારથી જન્મે ને ત્યારથી બધું એવું નક્કી કરવામાં આવે કે તારે આવી રીતે રહેવાનું, આમ કરવાનું, તેમ કરવાનું, બહાર નહીં જવાનું. અને છોકરાને ક્યારેય કંઈ શીખવવામાં નથી આવતું. અને છોકરાને તો હંમેશા એવું જ કહેવામાં આવે કે તું કેમ કામ કરે, પછી એને એવું કહેવામાં આવે તું અડધી રાતે બહારથી આવે તો એ ચાલશે, કેમ કે એ મર્દાનગીની નિશાની છે. અને આ જે રેપ ને એવું બધું થાય છે આ તો આપણી સામે આવ્યું એટલા માટે, બાકી નોર્મલ જે ઇન્ડિયામાં આવા રેપ થાય જ છે. અને હું તમને કહું કે જે ઇન્ડિયામાં રેપ કેવી રીતે થાય છે, કેમ કે રેપનો મતલબ શું છે કે આપણો કન્સેન્ટ, એટલે તમારી હા ના હોય પણ સામેવાળો માણસ છે તોય તમારી સાથે સેક્સ કરે, એને રેપ કહેવાય. બરાબર? તો ઇન્ડિયામાં જે અત્યારે લગ્ન કરીને જે બધા અરેન્જ મેરેજ કરીને બેસા છે એ જે પુરુષ જે પતિની જે ઉપાધિ આપી છે ને સમાજવાળા લોકોએ, એ જ્યારે સ્ત્રીની ઈચ્છા નથી હોતો ને તોય એની સાથે સેક્સ કરે છે. પછી સમાજની જે નાની બિચારી જે છોકરીઓ 16 વર્ષની, 17 વર્ષની, 2 વર્ષની, એમને ખબર ના હોય, અને આજુબાજુ પડોશવાળા જે એમના નેબર્સ હોય છે એમાં જે અંકલ્સ ને એ લોકો એને ઇમ્પ્રોપર એટલે કે એના જે પ્રાઇવેટ પાર્ટ્સ છે ત્યાં અડે છે અને આવું બધું કરે છે. તો એ બધી જે નિશાની છે ને એ રેપની છે. તો કહેવાનું એમ છે કે, અને પછી જ્યારે આવું કાંઈ પણ બને છે ને તો અમુક જે સમાજના સારા અને સંસ્કારી લોકો જે હોય છે ને એ એવું કહે છે કે આપણે ફરિયાદ પણ નહીં નોંધાવીશું પોલીસને અને કોઈને પણ નહીં કહેશું, કેમ કે એમાં આપણી બદનામી થશે. કેવી રીતે આપણી બદનામી થાય? જે માણસ આપણી સાથે ખરાબ કરીને ગયું છે એની તમે વાત નથી કરી શકતા. અને મને એવા પેરેન્ટ્સ ઉપર ગુસ્સો આવે છે કે જ્યારે એમની છોકરી એમને એવું કહે છે કે આ મારી સાથે ખરાબ થયું છે, આ અંકલ છે, આ જે નેબર છે એ મારી સાથે ખરાબ કરે છે, અને અમુકના રેપય થઈ ગયા છે તોય એ લોકોએ ક્યારેય ફરિયાદ નથી કરી અને અવાજ નથી ઉઠાવ્યો, એટલા માટે કે ખાલી એ બદનામ ના થાય અને સમાજવાળા એને ખરાબ ના કહી દે. તો આ કયો સમાજ છે? મને એ વાતનું જ હંમેશા દુઃખ છે. અને મને એમ થાય છે કે આપણે જ્યારે જરૂર હોય અને આપણે જ્યારે ઇન નીડ હોઈએ, અને આ જે કેસ થયો છે એમાં એટલા લોકો ઇન્વોલ્વ છે અને અંદરો અંદર જે મને એમ થાય છે કે આ આખો કેસ બન્યો ત્યાં સુધી કોઈને કંઈ થતું નથી અને બધાય અંદર ઇન્વોલ્વ છે. રાતોરાત ત્યાં રિનોવેશન કરી દેવામાં આવે છે કે બધા એવિડન્સ મટી જાય એટલા માટે. અને એ જે છોકરી છે એની ઉપર રેપ કરવામાં આવે છે અને એના પગ છે અને આ જે કમરનો ભાગ છે પેલ્વિક, એ આખું આમ એની જે આ હાડકું હોય છે ને એ આમ અલગ ના થઈ જાય, રાઈટ એંગલમાં 2 પગ ના થઈ જાય ત્યાં સુધી એ છોકરીનો રેપ કરવામાં આવ્યો છે. પછી એના પિતાજીને ફોન કરવામાં આવ્યો કે તમારી છોકરીએ સુસાઇડ કર્યું છે. તો એના જે પપ્પા અને એની જે માં છે
એને જ તો દુઃખ છે. બાકી આપણે બધાએ ખાલી દુઃખ મનાવી શકીએ, શોક મનાવી શકીએ. અને મમતા બેનર્જી જેવા છે એ સ્ત્રી થઈને સ્ત્રીની વેદના ના સમજી શકે અને એ એવું કહે છે કે જે આ પીડિત જે ઘર છે અને એમના પેરેન્ટ્સને હું 10 લાખ આપીશ. તો મને એમ થાય છે આમાં ન્યાય ક્યાં છે? અને જે પૈસાવાળા અને જે આ ખરાબ કરીને છૂટી જવાવાળા લોકો છે એ તો હંમેશા એવું જ વિચારશે કે દુનિયામાં હું કોઈ પણ સાથે હું રેપ કરી અને એનો મર્ડર કરીને પૈસા દઈને હું છૂટી જઈશ. તો ન્યાય ક્યાંય નથી. અને જે બોલવાવાળા લોકો છે એને કોઈ સપોર્ટ કરવાવાળું છે નહીં. ક્યારેક એવું થશે કે એને ધમકી દેવામાં આવશે, પછી જે સાચું બોલશે સામે આવાજ ઉઠાવશે તો એને પૈસા આપીને પછી એને ધમકી આપીને એનું મોઢું બંધ કરી દેવામાં આવશે. તો એ આપણો ભારત દેશ છે અને આ બધુંય રિયાલિટી છે. આ કાંઈ એવું નથી કે આ બધુંય રાતોરાત થઈ ગયું છે. સદીઓથી આવું જ થતું આવ્યું છે. અને મહાભારતના ટાઈમથી ત્યારે તે દ્રૌપદીનું જ્યારે ચીરહરણ થયું ને ત્યારે એના 5 પતિ પછી આખી સભામાં બધાય જે પુરુષ છે એ બધાય જોઈ રહ્યા છે કે એનું ચીરહરણ થાય છે, તો કોઈ એક વ્યક્તિ એને બચાવવા નથી આવ્યો. અને પછી કે આ બધું શું છે કે આ એમ જ થયું ને કે તમારી રક્ષા તમારે પોતે જ કરવાની છે. એટલે જ તો એક કવિતા છે કે દ્રૌપદી અબ શસ્ત્ર ઉઠા લો, ગોવિંદ અબ નહીં આएंगे. તો તમારે હવે તમારી રક્ષા ખુદ કરવાની છે. કેમ કે આ સમાજ છે એ તમને ક્યારેય તમારી ઉપર છે એ તમને દોષી ઠેરાવશે. તમે કામ કરો છો એના માટે, તમે સ્વતંત્ર રહો છો એના માટે, પછી તમે પોતાના માટે જીવો છો એના માટે તમને જ દોષી ઠેરાવશે અને તમારી ઉપર જ દોષ ઠાલવતો રહેશે. કેમ કે એ મર્દ જાત છે ને તો એ પોતાના ઈગોને ક્યારેય હર્ટ નહીં થવા દે અને એના ઈગોને એ આમ સેટિસ્ફાય અને ઓન પોઈન્ટ રાખશે કે મારા ઈગોને કેવી રીતે હર્ટ થવા દેવું. અને આ જે લડાઈ છે ને એ પહેલેથી જ ચાલતી આવી છે. પછી રામાયણમાં જે સીતાજી છે એ તો એનું અપહરણ કરી લેવામાં આવ્યું અને પછી જે રાવણ છે એ તો ભલે એણે એનું અપહરણ કરી લીધું પણ એને સીતાજીએ એમને એવું કીધું કે તમે મારી નજીક ના આવતા એમ. તો એ નથી જ આવ્યો અને આપણને બધાને ખબર છે. પછી જ્યારે રામ ભગવાન છે એ લઈ જાય છે સીતાજીને તો સીતાજી ઉપર બધા જે સમાજના લોકો છે એ પ્રશ્ન ઉઠાવે છે કે એટલા મહિના સુધી, એટલા વર્ષ સુધી સીતાજી એકલા રહ્યા તો એમના ચારિત્ર ઉપર ખોટ હોઈ શકે. તો એમને અગ્નિ પરીક્ષા આપવી પડી છે. તો આ સમાજ પાસેથી તમે શું એક્સપેક્ટેશન રાખશો કે જે તમારો કાંઈ વાંક નથી, જ્યાં તમે કાંઈ ઇન્વોલ્વ નથી ત્યાં તમારે જ બધી સાબિતી આપવાની. અને તમારો શું વાંક છે? તમે સ્ત્રી થઈને એક પેદા થયા છો એ તમારો વાંક છે કે તમે તમારા માટે ભણો છો અને પછી તમે પોતાના માટે કમાઓ છો, પછી બહાર નીકળો છો, તમને ગમે એ કરો છો, એ તમારો બધાયનો વાંક છે. કેમ કે પુરુષના મુતાબિક અને જે આ સમાજ છે ને એ દોગલો છે એક નંબરનો. કેમ કે એણે સ્ત્રીને જ શીખવાડ્યું છે કે આવી રીતે વર્તન કરવું જોઈએ, આવી રીતે કરવું જોઈએ, પણ પુરુષને કાંઈ જ નથી કીધું. અને અત્યારે મોડર્ન આપણે બધાય બની ગયા છે. બધાય જે પેરેન્ટ્સ છે એ અને સમાજના લોકો છે ને એ પોતાની છોકરીઓને ભણાવે છે. પણ કેવી શરતથી? અમુક જે પેરેન્ટ્સ હોય છે એ એવું કહે છે કે તું છે ને છોકરી મારી છે પણ તને અમને ગમે ને એવું જ કરવાનું અને તું અમને ગમે એવી કોલેજમાં એડમિશન લે, અમને ગમે એવી જ તું નોકરી કર, પણ તારા સપના નહીં પૂરા થાય. એવાય પેરેન્ટ્સ છે અને એવાય સમાજના લોકો છે જે કેવું કહે છે પોતાની જે વહુ છે અને એને એવું કહે છે કે તું નોકરી કર, ઘર સંભાળ અને બધુંય તું મેનેજ કરી લે. પણ જે પુરુષ છે એ તો એવું જ કહે છે કે હું બહારની ખાલી નોકરી જ સંભાળીશ, ઘર ને વાસણ ધોવાનું ને એ બધું મારથી થોડી થાય. અને આ બધું તો ખાલી સ્ત્રીનું જ કામ છે, રસોઈ કરવાની, વાસણ ધોવાનું, છોકરા પેદા કરવાનું. અને આ બધું સ્ત્રી બધું કરે તોય તો સ્ત્રી છે એ જ હંમેશા દોષ અને એને જ ખરાબ ગણવામાં આવે છે. તો આમાં ન્યાય ક્યાં છે? અને પહેલેથી જ્યારથી સ્ત્રી જન્મે છે ને ત્યારથી અને મરે છે ને ત્યાં સુધી સ્ત્રી પાસે જ બધી અપેક્ષા રાખવામાં આવે છે કે તું સારી છોકરી બની જા, તું સારી વહુ બની જા, પછી સારી મા બની જા અને પછી એને એના છોકરા એવું કહે છે કે તું હવે સારી મા બની જા અને આવું બધું કર ને આમ ને તેમ. તો સ્ત્રી છે એને અત્યારે લોકોએ
બધાએ પાછા એવું સમાજના જે સારા લોકો છે એ એવું કહે છે કે સ્ત્રીને અમે આઝાદી આપી છે અને અમે એને ફ્રીડમ આપી છે ભણવા જવાની, નોકરી કરવાની. તો આ સમાજ આપણો છે, તો આ સમાજથી તો સ્ત્રી તું ક્યારેય જીતી નહીં શકીશ અને એમને ક્યારેય તું કાંઈ સમજાવી નહીં શકીશ, કેમ કે પહેલેથી જે ચાલતું આવે છે એમાં કાંઈ બદલાવ આવવાનો નથી. અને આવી નિર્ભયાવાળો 2012માં જે કેસ થયો હતો ત્યારે આવી રીતે રેલીઓ નીકળી હતી, ઘણું થયું હતું. ત્યારે હું 10th સ્ટાન્ડર્ડમાં હતી અને મને બધું યાદ છે, હું ન્યૂઝપેપરને બધું વાંચતી હતી. અને અત્યારે સેમ આ જ કેસ છે. અને આ તો મને એમ થાય છે કે સોશિયલ મીડિયા છે તો થોડીક આપણને એટલી ખબર પડી અને આવું થયું. બાકી જે પૈસાવાળા લોકો હોય છે એ તમારી સુધી આ વાત પહોંચવાય ના દે. અને એમાં મીડિયા, પોલીસ અને ત્યાં જે કામ કરે છે એ લોકોએ ઇન્વોલ્વ છે. તો આમાં તમે ક્યાં સેફ છો? તમારા વર્ક પ્લેસ ઉપર સેફ નથી, તમારા ઘરે તમે સેફ નથી, બહાર સેફ નથી, બસમાં, ટ્રેનમાં, પ્લેનમાં તમે ક્યાંય સેફ નથી. અને પછી પુરુષ અને જે આ સમાજ છે એ તમારો જ વાંક કાઢશે કે રાત્રે તારે બહાર નહીં નીકળવાનું, ટૂંકા કપડાં નહીં પહેરવાના, પછી બહુ હસીને વાત નહીં કરવાની, છોકરાઓ જોડે બહુ સારી રીતે વાત નહીં કરવાની. અને છોકરી છે એ બધાય છોકરા સાથે હસીને વાત કરી લે તો છોકરાઓ પાછા એને એવું સમજી લે કે આ છોકરી મને હિન્ટ આપે છે. તો એ આપણો સમાજ છે અને સમાજ છે એની સામે સ્ત્રી હંમેશા એ લડાઈ પહેલેથી કરતી આવી છે. અને મારી જેવી કેટલી કૃષ્ણાઓ છે એ લડી અને પછી ફૂલન દેવી જેવી બની ગઈ. અને પછી અમુક જે છે એ એણે હથિયારે ઉઠાવી લીધા. ફૂલન દેવીની સ્ટોરી બધાને ખબર જ હશે કે એણે શું કર્યું. તો પછી ખાલી ખોટું કોઈ સ્ત્રી છે એને તમે પછી એવું ખરાબ વર્તન ને એવું કરો ને તો પછી એના માઇન્ડમાં એવું જ થઈ જાય કે હવે હું આનો બદલો લઈશ અને પછી હું આ વ્યક્તિને આવું કરીશ. તો આ બધું નેચરલ છે, પણ સમાજ ઉપર તમે ક્યારેય કાંઈ ભરોસો ના કરી શકો. અને એ સમાજને હું સમાજ નથી માનતી, કેમ કે એ લોકો આપણને ક્યારેય કામ નથી આવ્યા. ને આપણે જે સ્ત્રી હોય છે એને જ હંમેશા બ્લેમ કરી છે. ક્યારેય પુરુષ માટે ક્યારેય એણે કીધું નથી, પહેલેથી નથી કીધું. અને અત્યારે તે સ્ત્રી પાસેથી જ બધી એક્સપેક્ટેશન રાખવામાં આવે છે કે સ્ત્રી છે થઈને બહાર કેમ ફરે અને એકલી કેમ રહી શકે. તો બધી જે આ બ્લેમ ગેમ છે ને એ બધી સ્ત્રી ઉપર જ નાખવામાં આવે છે. એટલે પુરુષ છે ને એ પોતાનું ઈગો એને સેટિસ્ફાય કરી શકે કે હું મર્દ થઈને હું કાંઈ પણ કરી શકું. કોઈ સ્ત્રી છે, કોઈ પણ સ્ત્રી છે એની સાથે રેપ કરી શકું અને એને હું ગાળો આપી શકું, મારી શકું. એવા રાક્ષસ હોય છે અને એ સારા ભણેલા ગણેલા લોકો છે અને અભણેય છે. એટલે એમાં કાંઈ જ એવું નથી કે ખાલી જે ભણેલા ગણેલા લોકો છે એ બહુ સારા છે અને અભણ છે, એવું કાંઈ જ નથી. જે સમાજના જે દરિંદા અને જે રાક્ષસ લોકો છે ને એ પોતાની જાતને એવું સમજે છે કે હું કોઈ પણને મારી શકું, ગાળો દઈ શકું અને કોઈ પણનો રેપ કરી શકું અને કોઈને ખરાબ રીતે મારી પણ શકું. તો આ સમાજમાંથી તમે ક્યારેય બહાર નથી આવવાના. અને જે સમાજની સોચ છે ને એમાંથી કોઈ ક્યારેય બહાર નથી આવવાનું. અને બસ આવી બ્લેમ ગેમ છે એવી બધી ચાલ્યા કરશે અને મારી જેવી આવી કેટલી કૃષ્ણાઓ બોલીને જતી રહેશે. પછી ફૂલન દેવી અમુક બની જશે આ રીઝનના લીધે. બસ એટલું જ કહેવું છે. થેન્ક યુ સો મચ.